હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. મજામાં છો ને? હું પણ મજામાં છું. જો હમણાં મેં છે ને નાહી લીધું. પેલા ક્રિશાન નવરાવી, પછી મેં નાહી લીધું. અને હવે ક્રિશા છે ને વાળ લીલા હશે ને એટલે પલરેલા એટલે બેઠી. પાણી જરી જાય થોડીક વાર, પછી વાળ નહીં ધોઈ નહીં ખાસ તો. ક્રિશાન લેસન કરાવ્યું, આજથી ભણવા નહોતી ગઈ બેન. એટલે આખો દી મજા કરી ઘેરે. અને પછી અમે હમણાં સેટ નાહ્યું. વાળ ધોવાના હતા, ધોઈ નાખ્યા. અને પછી કાંઈ ભણવા જાય તો કાંઈ ટાઈમ મળે નહીં, પછી ફૂકાય નહીં ને એટલે પછી ઘેરે હોય ને ત્યાં જ ધોઈ દઉં. અને પછી બેઠી હતી મમ્મી દીકરી. અને પછી જો હવે થોડી વાર ફોન જોઈશ, ધીમો અવાજ રાખીને ગેમ રમે. મેં કીધું હાલ થોડોક વિડીયો બનાવી નાખું. મારે છે ને યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર તો થઈ ગયા, તમને બધાને ખબર જ છે. પણ હવે આપણે એમાં છે ને વોચ ટાઈમ પૂરો કરવાનો છે, તો હવે આપણે છે ને લોંગ વિડીયો ચાલુ કરવાનું છે. એટલે તમે બધા છે ને શોર્ટ વિડીયો જોતા હોય તો પછી લોંગ એ જોઈ લેજો. હું છે ને અમે લિંક આપી હતી લોંગ વિડીયોની, એટલે તમે એ જોઈજો. એટલે આપણે જલ્દી વોચ ટાઈમ પૂરો થઈ જાય. તો આવું બધું હાલે. તમને બધાને કેમ છે કહેજો જોઈએ. અને પછી હમણાં જો કિશાન પપ્પા આવે ને 6 વાગે, એટલે પછી અમારે અહીં જાઉં કલ્યાણધામ શારદાગ્રામ જાઉં. કાંઈ મેં અહીંયા જાય ને હું ગાડી શીખવા, તો થોડી આવડી ગઈ. હવે થોડાક દી 2-4 દી હાકીને તો આવડી જશે. એટલે અહીંયા જઈને પછી થોડો વિડીયો બનાવી, ટાઈમ મળી છે ને તો. ટાઈમ મળે નહીં પછી હું છે ને આ ગાડી હાંકતી હોય ને પછી થોડીક વાર અહીંથી તો પૂગ્યા તો થોડીક અડધી કલાક ટાઈમ મળે હાંકવાનો. થોડી વાર હાંકે ને પછી પાછા ઘર ભેગા થાય, એટલે કંઈ ટાઈમ મળે નહીં. તો આવું બધું છે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. ટાઈમ મળશે તો પછી હું વિડીયો બનાવી આ જઈને થોડોક. તો ખરી હશે તો એ નો અડાય ને. જો કેવા ફૂલ છે ત્યાં જાય. અહીંયા અમારા ખિસ્સાબેન છે ને ફૂલ તોડવાના હોય, ફૂલ તોડવા ભરી ગયા. અમે આવ્યા પેટ્રોલ ભરાવા. અમારે પેટ્રોલ ખાલી થઈ ગયું ને તે ગાડીમાં. પછી જાઉં હમણાં શારદાગ્રામ. એમાં થોડું ગ્લુ હોય, ખીર હોય. ત્યાં બતાડી દે. સફેદ ખીર હોય, ના તોડે. ખબર પડે એ તો તોડી પણ થોડો આ બહુ અસર ના હે. હાલો તો જાય હવે. યુટ્યુબ ફેમિલી મને બિસ્કિટ ખાવા. મારા પપ્પા બિસ્કિટ લેવા ગયા. અમે આવી ગયા અને આ ક્રિશા બિસ્કિટ લીધા. હા, 2 લીધા. લેવા એક પપ્પા આ ક્રિશા પપ્પા થોડાક દેહો ને. તો અમે આવી ગયા અહીંયા શારદાગ્રામ. હવે મારે છે ને ગાડી હાંકવાની છે. ગાડી હાંકવું છે ને શીખવાની છે. તમને ખબર તો છે, થોડી આવડી ગઈ, થોડી બાકી છે હવે. એટલે હવે આપણે ઝટ છે ને ગાડી હાંકવા માંડીએ. તો આગળ તમે વિડીયોમાં જોઈજો. તો મારી મમ્મી આ ગાડી હાંકે છે અને હું ને પપ્પા હે ને રમીએ. અને પછી હે ને તમે કોઈ દેવા હોય તો કમેન્ટ કરીને કહેજો. અને આ મારી મમ્મી ગાડી હાંકે. બોડીમ કરી દે. હા, બોડી પાછળ. તું હાંકવાનું તો ચાલુ કરું. હા, પકડ દે હરખી. હાલો તો અમે આવી ગયા. અને આવીને ક્રિશા તો સીધી અહીં બાજુમાં દશામાનું વ્રત ચાલુ છે ને, તો બેન ત્યાં વયા ગયા આરતી કરવા. અને મારે હવે છે ને રસોઈ બનાવવાની છે, તો હું રસોઈ બનાવી નાખું. અને તમે બધા આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે. બાય બાય.